ભરૂચથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો। સુરત જતા માર્ગ ઉપર 5 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ છે। આમલખાડીનો બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા અહીંયા રહે છે। વરસાદના કારણે રસ્તો પણ સાવ બિસ્માર થઈ ગયો છે। પરિણામે 5-5 કિલોમીટરની લાંબી લાઈન વાહનોની જોવા મળી રહી છે। રસ્તા ઉપર કલાકો સુધી વાહન ચાલકો આ લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે અને જલ્દી ટ્રાફિક ખુલ્લો થાય તેની રાહ જોઈ રહ્યા છે। અમારા સંવાદદાતા યોગેશ પારીક પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, આ ટ્રાફિક જામ કેટલા સમયથી છે અને વાહન ચાલકોને શું તકલીફ પડી રહી છે? અંકલેશ્વર અને પાનોલીની વચ્ચે આમલાખાડી જે આવેલી છે એની ઉપર એક સાંકડો બ્રિજ છે। નેશનલ હાઈવે પર આ બ્રિજ હોવાના કારણે જેટલા બી ભારે વાહનો છે આ બ્રિજ પરથી નીકળે છે। સાંકડો બ્રિજ હોવાના કારણે ત્યાં બોટલનેક પરિસ્થિતિ સર્જાય છે અને ત્યાં ટ્રાફિક જામ સર્જાય છે। વહેલી સવારે જે લોકો પાનોલી જે ઔદ્યોગિક વસાહત છે એમાં નોકરી જે કરે છે તે અંકલેશ્વરથી પાનોલી જતા હોય છે એમને પણ હાલાકી વેઠવી પડે છે। તદુપરાંત જે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે એમને પણ હાલાકી વેઠવી પડે છે। 5 થી 6 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ છે। પ્રશાસન દ્વારા અહીંયા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને ટ્રાફિક માટે ટ્રાફિક બ્રિગેડ પણ ઉભી રાખવામાં આવી છે, પરંતુ જે ટ્રાફિક જે છે સાંકડા બ્રિજના કારણે છે એટલે પરિસ્થિતિ વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે। આભાર યોગેશ જાણકારી આપવા માટે। તો અહીંયા વાહન ચાલકો ઘણા લાંબા સમયથી લાઈનમાં ઊભા છે અને હજી સુધી ટ્રાફિકમાંથી તેઓ નીકળી નથી શક્યા।